નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ, જેમાં આજે આ વિડીયોમાં પ્રકરણ નંબર 9ની સમજૂતી મેળવીશું, જેનું નામ છે બદલાતા કુટુંબો. આ પ્રકરણમાં કુટુંબોમાં જે કોઈ કારણસર બદલાવ આવે છે, પરિવર્તન આવે છે અને ઘણા બધા ફેરફારો પણ જોવા મળતા હોય છે, તો એના વિશેની સમજૂતી આપણે મેળવવાની છે. જેમાં આ પ્રકરણમાં કુટુંબના ચિત્રો સહિતની સમજૂતી આપવામાં આવેલી છે. તો અહીં કેટલાક કુટુંબોના ચિત્રો છે, જેમાં આ કુટુંબો કિરણ, સુમિ અને દીપાલીના છે. એટલે કે કિરણ, સુમિ અને દીપાલીના કુટુંબમાં કયા કારણસર બદલાવ આવે છે, ફેરફાર થાય છે, એના વિશે આપણે સમજ પ્રાપ્ત કરીશું. આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવીએ. એમાં સૌ પ્રથમ કિરણની વાત છે. કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. તેની નાની બહેન જન્મી છે. કિરણ અને તેનો પરિવાર ખુશ છે. એટલે કે અહીંયા કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મે છે, એટલે એના કુટુંબમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. જેમાં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. પ્રથમ ચિત્રમાં છે એ હોસ્પિટલનું ચિત્ર છે. કિરણ તેના પપ્પા અને દાદી સાથે હોસ્પિટલે આવે છે તેની નાની બહેનને મળવા માટે. બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે કિરણના મમ્મી અને તેની નાની બહેન, કે જેને તેના પપ્પા, કિરણ અને દાદીમાં મળે છે અને એની નાની બહેનને રમાડી રહ્યા છે. ત્રીજા ચિત્રમાં તમે જોશો તો હવે હોસ્પિટલેથી તેની નાની બહેન અને મમ્મીને રજા આપે છે, એટલે એ લોકો ઘરે જવા માટે નીકળે છે. ચોથા ચિત્રમાં તમે જોઈ શકો છો કે રિક્ષામાં બેસી અને તે લોકો ઘરે આવે છે. ઘરે આવે છે ત્યારે છે કિરણ ખૂબ જ ખુશ હોય છે, તો દોડીને એની બહેનને ભેટવા માટે જઈ રહી છે. અને હવે તમે જોશો તો કિરણના ઘરના સભ્યો, એટલે કે તેના દાદા દાદી, મમ્મી પપ્પા, કિરણ અને તેની નાની બહેન દરેક છે એ આ ચિત્રમાં આપણને જોવા મળે છે. ચિત્ર જુઓ અને લખો. કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? જેમ કે કિરણના કુટુંબમાં પહેલાં છે કુલ 5 સભ્યો હતા, પરંતુ હવે તેના ઘરમાં તેની નાની બહેનનો જન્મ થાય છે, એટલે હવે કુલ 6 સભ્યો થયા. ચાલો વાત કરીએ. કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી. હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? તો કે ઘણી બધી બાબતોમાં ફેરફાર જોવા મળશે. જેમાં આપણને અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે, તો ચાલો આપણે એના ઉત્તર મેળવીએ. પ્રશ્ન નંબર 1, કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? ઉત્તર: કિરણ બહાર અન્ય બાળકો સાથે રમવાને બદલે ઘરમાં રહી અને તેની નાની બહેનને રમાડવામાં દિવસ પસાર કરશે. તેની સાથે કાલું કાલું બોલી અને તેને હસાવશે અને તેની સાથે રમશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, તેની મમ્મીને હવે ક્યાં ક્યાં કામ વધશે? તો કિરણની મમ્મીને તેની બહેનનું કામ, જેમ કે તેને જમાડવી, રમાડવી, સુવડાવવાનું, એટલે કે આ પ્રકારની જવાબદારીમાં છે એ વધારો થશે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે? તો ઘરમાં નાનું બાળક હોય ત્યારે આખા ઘરમાં છે એ આનંદ છવાઈ જાય છે. દરેક લોકો ખૂબ જ ખુશ રહેતા હોય છે અને એની સાથે છે એ રમતા હોય છે. પરંતુ સાથે સાથે દરેક સભ્યોની કંઈક ને કંઈક જવાબદારી વધતી હોય છે. જેમાં તેના માટે છે એ ઘોડિયાની વ્યવસ્થા કરવી, તેને સૂવા માટે ને આરામ કરવા માટે. ત્યારબાદ ઘોડિયું છે એ ઘરમાં કઈ જગ્યાએ રાખવું, તેના રમવા માટેના રમકડાઓ ખરીદવા, તેના માટેના કપડાં ને વગેરે છે એ જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરવી. નાનું બાળક જ્યારે ઊંઘતું હોય ત્યારે છે એ દરેક સભ્યો છે એ કોઈ પણ પ્રકારનો અવાજ ન થાય એ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ. તો આ પ્રકારના ફેરફારો છે એ જ્યારે ઘરમાં નાનું બાળક હોય ત્યારે થતા હોય છે. ત્યાર પછી તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોનો જવાબ લખો.
જેમાં તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? ત્યાર પછી બાળકનો જન્મ ક્યારે થયો હતો? તે બાળકની ઉંમર કેટલી છે? તમારે એની સાથે શું સગપણ છે, એટલે કે એ તમારે શું થાય છે એમ. ત્યાર પછી બાળકનો જન્મ ક્યાં થયો હતો? બાળકને દાંત છે? એનો જવાબ હા કે નામાં આપવાનો છે. બાળકને શું ખવડાવાય છે? તે બાળકનું ચિત્ર જો તમને આવડતું હોય તો તે દોરવાનો પ્રયત્ન કરવાનો, નહીંતર પછી એ બાળકનો ફોટોગ્રાફ્સ મેળવી અને ગુંદર વડે અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં ચોંટાડજો. ત્યાર પછી જો આ થઈ, આ વાત છે એ કિરણની વાત, કે કિરણના કુટુંબમાં કઈ રીતે બદલાવ આવ્યો, તો કે તેના ઘરે તેની નાની બહેનનો જન્મ થયો એટલે તેના કુટુંબમાં ફેરફાર થયો. એ આપણે કિરણની વાત, કિરણના કુટુંબ વિશે સમજૂતી મેળવી. હવે આપણે સુમીની વાત કરવાની છે, એટલે કે સુમીના કુટુંબ વિશે આપણે પરિચય મેળવીશું. સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે, તેમને બઢતી મળી. બઢતી મળવી એટલે કે તેના પિતા જે પદ ઉપર હોય છે એનાથી ઉપરી પદ ઉપર એની નિમણૂક થાય છે, તો એને છે એ બઢતી કહેવાય છે. અને બદલી પણ થઈ. બદલી થવી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એની બદલી થાય છે, એક શહેરમાંથી બીજા શહેરમાં. હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું, જેમાં ચિત્ર દ્વારા પણ તમે જોઈ શકો છો કે એના જે સાહેબ છે એ સુમીના પિતાજીને જે એનો બઢતી પત્ર હોય છે એ આપે છે અને ખૂબ ખૂબ બધાઈ પણ આપે છે. બીજા ચિત્રમાં તમે જોશો તો સુમીના પિતાજી ઘરે આવે છે અને ઘરના દરેક સભ્યોને બદલી અને બઢતીની વાત કરે છે. સુમીના પિતાજી ઓફિસથી ઘરે આવ્યા, તેમણે બઢતી અને બદલીની વાત કરી. હવે શું થયું હશે તે અંગે જોઈએ. તો ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે હવે છે એના પિતાજી જ્યારે વાત કરે છે એટલે હવે એને બીજા શહેરમાં જવાનું થાય છે બદલીના લીધે ને બઢતીના લીધે. તો હવે એ છે એ સામાન પેક કરવા લાગે છે. ચોથા ચિત્રમાં તમે જોઈ શકો છો કે સુમીનો પરિવાર હવે ટ્રેનમાં બેસી અને જ્યાં તેના પિતાજીની બદલી થઈ છે તે શહેરમાં જવા નીકળે છે. સુમીના પિતાજીની બદલી થઈ. હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારીઓ કરશે? તો ઘણી બધી તૈયારીઓ કરવાની હોય છે. સામાન પેક કરવો, સામાન શેમાં લઈ જવો, ત્યાં છે એ રહેવા માટે ઘર છે એ શોધવું, તેમજ બાળકોને શાળામાં એડમિશન, ત્યાંની શાળામાં એડમિશન માટેની દરેક કામગીરી છે, તૈયારીઓ છે એમણે કરવાની હોય છે. ત્યાર પછી સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? તો સુમીના પિતાજી સાથે છે એ સુમીનો પરિવાર છે એ એમની સાથે જશે. સુમી કેવી શાળામાં દાખલ થશે, એટલે કે ત્યાં છે એ સુમી કઈ શાળામાં એડમિશન લેશે, એ પણ એક પ્રશ્ન છે. ત્યાર પછી તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો, કેમ, એ વિશે તમારે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે, તો એના વિશે તમે અહીંયા માહિતી આપજો. ત્યાર પછી તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલ વિદ્યાર્થી અંગે નોંધ કરો, જેમાં તમારે કોષ્ટક દ્વારા સમજૂતી અહીંયા લખવાની છે, જેમાં કઈ કઈ વિગતો વિશે તમારે માહિતી આપવાની છે. તો એમાં ક્રમ, વિદ્યાર્થીનું નામ, તે ક્યાંથી આવ્યો, ક્યારે આવ્યો, તેની શાળાનું નામ, તેની શાળામાં શું સારું હતું અને અહીંની શાળામાં તેને શું નવું લાગ્યું વગેરે વિગત છે એ તમારે અહીંયા લખવાની છે. ત્યાર પછી એટલે કે આ થઈ સુમીની વાત. હવે છે એ સુમીના કુટુંબમાં કઈ રીતે ફેરફાર આવ્યો એ વિશે છે એ તમને હવે ખ્યાલ છે કે એના પપ્પાને છે એ બઢતી અને બદલી થાય છે એટલે એના કુટુંબમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. હવે આપણે દીપાલીની વાત કરવાની છે કે દીપાલીના કુટુંબમાં કઈ રીતે બદલાવ આવે છે. જેમાં દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્નો જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્રો જુઓ અને ચર્ચા કરો. જેમ કે અહીંયા છે કેટલાક ચિત્રો
આપવામાં આવેલા છે, જેમાં આપણે ક્રમશઃ એની સમજૂતી મેળવીએ તો અહીંયા જે ચિત્ર છે એ છે કન્યાને મહેંદી મુકાઈ રહી છે. ત્યાર પછીનું અહીંયા પહેલું ચિત્ર તમે જોશો તો જેમાં કન્યા અને વર બંનેની લગ્નવિધિ થઈ રહી છે. ત્યાર પછી આ ચિત્રમાં કન્યા અને વરની ફેરાની જે વિધિ છે એ થઈ રહી છે. ત્યાર પછી અહીંયા આ ચિત્રમાં કન્યા અને વર બંને છે એ કંસાર જમી રહ્યા છે અને આ ચિત્રમાં કન્યા વિદાયનું ચિત્ર છે. વિચારો અને કહો, દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? તો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થાય છે એટલે દીપાલીના ઘરમાં છે એ ઘણા બધા ફેરફાર થશે. જેમ કે દીપાલીના ઘરમાં નવા સભ્યનો ઉમેરો થશે, તેને એક નવા ભાભી મળ્યા, તે તેના ઘરકામમાં મદદ કરશે, એટલે કે દીપાલીના કાકીને હવે કામમાં છે એ રાહત મળશે. તો આ રીતે છે એ ઘણા બધા ફેરફાર થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે? તો જ્યારે દીકરી સાસરે જાય ત્યારે પિતાના ઘરે છે એ તેની ખૂબ જ યાદ આવશે. તેના ઘરના સભ્યોમાંથી એક સભ્ય છે ઓછો થશે. દીકરીની વિદાયથી માતા પિતાને એકલતા લાગશે. દીકરી જે કાર્યમાં મદદ કરતી હતી એ હવે બીજાને કે જાતે કરવા પડશે, એટલે કે દીકરીની ખોટ સાલશે. આ પ્રકારનું પરિવર્તન છે એ જોવા મળતું હોય છે. ત્યાર પછી તમારા માતા અને કાકી સાથે વાત કરો અને તેને કેટલાક પ્રશ્નો પૂછવાના છે, જેમાં તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા, તે સમયે તેમના કુટુંબોમાં કયા કયા સભ્યો હતા. ત્યાર પછી તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે અને લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું, એના વિશે તમારે પ્રશ્ન પૂછી અને જવાબ અહીંયા લખવાનો છે. ત્યાર પછી તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું શું કરવામાં આવે છે તે વિશે લખો. જેમ કે પ્રશ્ન પહેલો, વર અને કન્યા કેવા કપડાં પહેરે છે, તો એ તમારા મિત્રોને પૂછી અને લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે, એના વિશે. અને તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું, એના વિશે તમારે અહીંયા લખવાનું છે. ચોક્કસથી તમારા મિત્રને પૂછી અને તેની સાથે વાત કરી અને આ પ્રશ્નના જવાબ લખજો. ત્યાર પછી આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફારો જોયા. હવે આ ફેરફાર માટેના કારણો લખો. જેમાં કિરણના કુટુંબમાં, તો કિરણના કુટુંબમાં આપણે જોયું કે કિરણના કુટુંબમાં તેની નાની બહેનનો જન્મ થયો હોવાથી તેના ઘરમાં ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી છે સુમીના કુટુંબમાં. તો સુમીના કુટુંબમાં તેના પિતાજીને સરકારી નોકરી હતી અને તેને સરકારી નોકરીમાં બઢતી અને બદલી થઈ, જેથી તેને છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું, તેથી તેના કુટુંબમાં બદલાવ આવ્યો. ત્યાર પછીનું કુટુંબ છે દીપાલીનું કુટુંબ. તો તેમાં તમે લખી શકો કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા અને તેથી તેના ઘરમાં ઘણા બધા ફેરફારો થયા, એટલે કે બદલાવ આવ્યો. ત્યાર પછી છે કુટુંબોમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે, તો કે ઘણા બધા કારણો હોઈ શકે કે જેના લીધે કુટુંબમાં બદલાવ આવતો હોય છે. જેમ કે કોઈ સભ્યને છે એ ભણવા માટે પણ વિદેશમાં કે અન્ય જગ્યાએ બહાર ગામ જવાનું થાય તો ત્યારે પણ ફેરફાર થતા હોય છે. અન્ય કોઈ સભ્ય છે કે તેનું છે મૃત્યુ થાય તો પણ ઘણા બધા ફેરફાર થતા હોય છે. હવે ત્યાર પછી છે એ એવા ઘણા બધા કારણ હોઈ શકે કે જેના લીધે કુટુંબમાં બદલાવ છે એ થતા હોય છે. ત્યાર પછી એક કોષ્ટક આપેલું છે જેમાં 3 વડીલો સાથે વાત કરો. એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પડોશીના કુટુંબમાંથી. તેઓને આ વિગતો પૂછવાની છે અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે. એમાં કઈ કઈ વિગતો છે, તો કે કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે, અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું, આજે કુટુંબમાં કેટલા સભ્યો છે, 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા,
કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા અને તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો એના વિશે પણ તમારે માહિતી મેળવવાની છે. તો ચોક્કસથી તમે મેળવજો અને કોષ્ટક પૂર્ણ કરજો. ત્યાર પછી મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે એના વિશે સમજ મેળવ્યા. બધા કુટુંબોમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર આવે છે. તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે? જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? તેની દાદા દાદી સાથે ચર્ચા કરવાની છે. તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ 3માં ભણ્યા તે તમને યાદ હશે. તમે પણ તમારું એક કુટુંબ વૃક્ષ દોર્યું હશે. તો 3જા ધોરણમાં તમે આ પ્રવૃત્તિ કરી ગયા છો. ચાલો, ગયા વર્ષની જેમ તમારે આ વખતે પણ તમારા નોટબુકમાં આ રીતે કુટુંબ વૃક્ષ છે એ દોરવાનું છે. તો ચોક્કસથી તમે છે એ તમારી નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરજો અને કુટુંબના દરેક સભ્યોના નામ તેમાં લખજો. ત્યાર પછી છે તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા? તમારી નોટબુકમાં તેમના કુટુંબનું વૃક્ષ દોરો. તમે પોતાને તમારા ભાઈ બહેન, માતા અથવા પિતાને એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો? તેનો જવાબ પણ લખજો. હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો. એટલે કે હાલનું અત્યારનું જે કુટુંબ છે એમાં જે સભ્યો છે એનું એક કુટુંબ વૃક્ષ છે તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે. આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે? તમારા દાદા દાદી ક્યાં છે? આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો એ તમારે દોરવાનું છે. ચાલો વાત કરીએ. તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે? તો એ તફાવત પણ તમે જોજો અને શું તફાવત છે એ પણ તમે નિહાળી શકશો. શાળાએ પાછા જઈએ, જેમાં તમે ભણી ગણીને શું બનવા માંગો છો એ જવાબ લખવાનો છે. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? એ વિશે પણ તમારે અહીંયા લખવાનું છે. હવે એક બોક્સ અહીંયા જે આપેલું છે જેમાં ખૂબ કામની વાત, એટલે કે આ પણ કામનું, એ હેડિંગ નીચે એક વાત છે એ આપવામાં આવેલી છે, લખેલી છે. લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલાં લગ્ન કરવા એ ગુનો બને છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે, જેમાં છોકરીઓની ઉંમર 18 વર્ષ અને છોકરાઓની ઉંમર 21 વર્ષ એમ નક્કી કરવામાં આવેલી હોય છે. શોધી કાઢો અને લખો, જેમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવેલા છે, જેના જવાબ તમારે મેળવવાના છે અને અહીંયા લખવાના છે. પ્રશ્ન નંબર 1, તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય? શા માટે? એટલે કે એનું કારણ તમારે લખવાનું છે કે કયા કારણસર છે એને શાળા છોડવી પડી. ત્યાર પછીનો પ્રશ્ન, અત્યારે તેઓ શું કરે છે? ત્રીજો પ્રશ્ન, હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? કોના? એ વિશે. ત્યાર પછી વર અને કન્યાની ઉંમર કેટલી હતી એની માહિતી મેળવી અને તમારે લખવાની છે. તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા એ વિશે પણ તમે લખજો, જેમાં કન્યા અને વર બંને છે એ આપવામાં આવેલ છે. તો આ વિશેની વિગત તમે ચોક્કસથી અહીંયા લખજો. અહીંયા આપણો પ્રકરણ 9 બદલાતા કુટુંબ આ પાઠ છે એ પૂર્ણ થાય છે. અસ્તુ.